બોલો સદગુરુ દેવ કી જય। મિથ્યા વાત ગમે નહીં, ગમે નહીં રંગ કે રાગ। મિથ્યા વાત ગમે નહીં, ગમે નહીં રંગ કે રાગ। ગુરુ દર્શન નિત્ય ભાવે, હર જીવન તે વૈરાગ। ગુરુ દર્શન નિત્ય ભાવે, હર જીવન તે વૈરાગ। ખાધું પીધું મને કાંઈ નો ભાવે, મારી નયને નિંદ્રા નો આવે। હું રાતું કાઢું છું જાગી, ઘાયલ મન બન્યો છે વૈરાગી। જેને પ્રેમની બરસી વાગી, જેને શબ્દની બરસી વાગી, ઘાયલ મન બન્યો છે વૈરાગી। પીડા તન પડી ગયા જેના, ઓઢ્યા પહેર્યા નો લાગે સારા। હવે લાજુ મેલી છે ત્યાગી, ઘાયલ મન બની ગયો છે વૈરાગી। હંસદાસ દાસન કે દાસા, પ્રેમ ગુરુ મળ્યા અવિનાશી। બ્રહ્મણા મારી બાંગી, ઘાયલ મન બની ગયો છે વૈરાગી, બની ગયું છે વૈરાગી। વૈરાગી વૈરાગી વૈરાગી, મનવો મારો વૈરાગી। વૈરાગી વૈરાગી વૈરાગી, મનવો મારો વૈરાગી। કુટુંબ કબીલાની કુડી કુડી માયા, કુડી કુડી માયા, કુડી કુડી માયા। કુટુંબ કબીલાની કુડી કુડી માયા, કુડી કુડી માયા, કુડી કુડી માયા। તરત જોયું મેં તાગી, મનવો મારો વૈરાગી। તરત જોયું મેં તાગી, મનવો મારો વૈરાગી। વૈરાગી વૈરાગી વૈરાગી, મનવો મારો વૈરાગી। ત્રિવેણીની ઉપર તાર મિલાયા, તાર મિલાયા, તાર મિલાયા, તાર મિલાયા।
જલહલ જો તું જાગે મનવો મારો વૈરાગે. જલહલ જો તું જાગે મનવો મારો વૈરાગે. વૈરાગી 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 મનવો મારો વૈરાગી. વેદ બ્રહ્મણા રે મારી ભાંગી મનવો મારો વૈરાગી. ઈંગલા ને પિંગલા સૂક્ષ્મણાની ઉપરે સૂક્ષ્મણાની ઉપરે અનહદ નો બત વાગે મનવો મારો વૈરાગે. અનહદ નો બત વાગે એ મનવો મારો વૈરાગે. વેદ બ્રહ્મણા રે મારી ભાંગી વેદ બ્રહ્મણા રે મારી ભાંગી મનવો મારો વૈરાગી. ખીમને વાણ રવિ રમતા રામા રમતા રામા રમતા રામા રમતા રામા રમતા રામા. અરસ પરસ અનુરાગી મનવો મારો વૈરાગી. ત્રિકમદાસ સત ખિમ કેરા ચરણા ખિમ કેરા ચરણા ખિમ કેરા ચરણા. ત્રિકમદાસ સત ખિમ કેરા ચરણા. ચરણ કમલ લે લાગી મનવો મારો વૈરાગી. વૈરાગી 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 મનવો મારો વૈરાગી. વૈરાગી 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 મનવો મારો વૈરાગી. વૈરાગી આપણે આપણા મનને બનાવવાનું છે, પણ મનને વૈરાગી બનાવવાનું ભૂલીને આપણે દેહને વૈરાગી બનાવવા માંડ્યા. અંગે ભભૂત લગાવીને હાથમાં ચીપિયો રાખ્યો ને અલખ અલખ અલખ. એ તો એક વૈરાગ્યનો વેશ થયો, પણ સાચો વૈરાગ્ય ન થયો. સાચો વૈરાગ્ય કયો કે ઓહંગ અચડા સોહમ ચીપિયા વચન વિભૂતિમાં રહ્યો ભળી. દસમે દ્વારે જઈ અલખ જગાયો ને ત્યારે સારા એ શેરમાં ખબર પડી. મેં લેખ્યા પીર પુરવના સતની જોડી મારે સિરે ધરી. આ સાચો વૈરાગ્ય છે. પણ આપણે સંતોએ કીધું મન મૂંડવાનું ને સમજ્યા માથું મૂંડવાનું. કીધું સંતોએ મન મૂંડવાનું, સમજ્યા માથું મૂંડવાનું. એટલે કીધું ને કે ભાઈ આંખનું કાજળ હતું એ લઈને તે ગાલે ઘસ્યું. કીધું ઈ કશું, સમજો ઈ કશું. આંખનું કાજળ હતું એ લઈને તે ગાલે ઘસ્યું. પણ સંતોએ કીધું મૂંડવાનું મન થાય ને તો મન મૂંડજો. માથું મૂંડે તો શું થાય? હા, એટલો ફરક પડે, ટોલા બોલા હોય તો નીકળી જાય. લીખું બીખું થયું હોય ને બહુ ટોલા પડ્યા હોય ને તે એકાદી વખત મુંડાવી નખાય એટલે ચોખ્ખું થતું થાય. અને આજે અમુક વિધિમાં હુવાડું આવે ને, હુવાડાનો અર્થ જ એ થાય છે
જે કાંઈ હોય એ બધું સાફ સફાઈ કરી નાખવી એટલે હુવાડું, ચોખ્ખું કરી નાખવું એ હુવાડું. મુંડો તો તમારા મનને મૂંઝો, મન ઉપર વિજય મેળવજો. મનની ઉપર જે કાંઈ કામ, ક્રોધ, લોભ, મોહરૂપી ઘૂંસું થઈ ગઈ છે ને, એ ગુરુ મહારાજને કેવું કે આમાં સમજણની કંઈક શેમ્પુ બેમ્પુ નાખો અને કંઈક કઠોર જ્ઞાનની કાંક્ષી લ્યો તો આ કંઈક બધું સાફ થાય એમ છે. કઠોર જ્ઞાનની કાંક્ષી. જીવણ બાપાનું મન જરાક ડગમગ થયું એટલે ભીમ સાહેબે સંદેશો તો લખ્યો, પણ કલ્યાણદાસને કીધું પેલા છે ને થોડોક જઈને ઠમઠોરજે. ક્યારેક ક્યારેક બહુ ઘૂંસ પડી જાય ને તે કાંગસી લેવી પડે. એમ તો વાળ થોડાક તણાય પણ તોય આપણા હિત માટે છે ને. ન્યા જઈને જીવણ બાપા કે મારું મન સમજતું નથી ને આમ થાય છે ને તેમ થાય છે ને હવે મને એમ થાય છે કે જાત્રા કરી આવું. એટલે કલ્યાણદાસે કીધું બાઈ લો હું થાશ. 4 ધામની જાત્રા કરવા તૈયાર થયો તો તને આમરણ ગુરુ મહારાજનું ઘર છેટું લાગતું હતું? તને ગરજ જ નથી. ગુરુ મળ્યા પણ ગરજ નહીં તો ગરજ વિનાનું જ્ઞાન ક્યાંથી આવે? ભક્તિ વિનાનો નર પાવયો નર નારીમાંય ન આવે. જીવન ભક્તિ તો જ્ઞાન ને વૈરાગ્યની શુદ્ધ વિચાર હોય તો આવે. કહે કલ્યાણ જીવન દાસને આ ફેરો કોઈક સમજુ ને ફાવે. આ રીતે મનનું મુંડન કરવાનું છે, દેહનું નહીં, મનનું મુંડન કરવાનું છે. અને જેના મન વૈરાગી બની ગયા એનો પુરાવો કે પ્રભુએ એમ કીધું ને માંગી લે તોય કે કાંઈ નથી જોતું. આ એનો પુરાવો. આપને કીધું હોય તો એલા ભાઈ માંગી લે તો કેવડું લાંબુ લિસ્ટ છે. રિધિ દેન, સિદ્ધિ દેન, અષ્ટનવ, નિધિ દેન, માલ દેન, મિલકત દેન, પછી બધું પૂરું થઈ જાય એમ થઈ જાય કે કાંઈ બાકી નથી. પછી છેલ્લે એમ કે ભક્તિ દે મુક્તિ દે. તે આ ભક્તિ ને મુક્તિ વધારાના જ ને. આવ ભગવાને કીધું ગાઢ જંગલ 7 દિવસ સુધી શિવલિંગને બથ ભરી નરસિંહ મહેતા પડ્યા રહ્યા. 7 દિવસે ભગવાન પ્રસન્ન થયા. ભગવાને કીધું કે માંગી લે. આને ઉપરે ન જોયું કે કોણ મને માંગવાનું કે. વિચાર્યું ગાઢ જંગલમાં મારા નાથ સિવાય કોણ હોય. સીધા પગ પકડી લીધા, ભગવાન તમે જોઈ છે, બીજું કાંઈ જોઈતું નથી. અને બહુ તમે કહેતા હોય તો એટલું માંગું અંત ઘડીએ કા મારા મુખમાં તમે રહેજો ને કા તમારા મુખમાં મને રાખજો. આ માંગ્યું. સુતીક્ષ્ણજી નામના ભગવાનના ખાસ સેવક ભગવાન જ્યારે વન વિચરણ માટે નીકળ્યા ત્યારે રામચંદ્રજીનું મળવું થયું. રામચંદ્રજી ભગવાનને કીધું સુતીક્ષ્ણ માંગી લે. કે ભગવાન એક કામ કરો ને મેં કોઈ દી માંગ્યું નથી એટલે મને માંગતા ન આવડે, તમને વાલું હોય એ દઈ દો ને. ભગવાને ભક્તિ આપી દીધી. પ્રહલાદને કે માંગી લે, કાંઈ નથી જોતું, તમે મળ્યા પછી શું જોયું, પણ છતાંય તમે બહુ કહેતા હોય તો આ મારા બાપની અસર ગતિ ન થાય એ દઈ દો. કે એનો ઉદ્ધાર તો મેં તારી પેલા કરી નાખ્યો. થયો મમ સ્પર્શ મોક્ષ તે પામ્યો. કીધો હિરણ્ય કશિપુ ઉદ્ધારને જય જય નરસિંહ નમી આપને. એટલે કોઈ પ્રલોભનમાં ફસાય નહીં, એનું મન વૈરાગી બની ગયું છે, એનું લક્ષણ છે. એનું લક્ષણ છે. સુરતમાં શરૂઆતમાં જયંતિ બાપા ને મનુ બાપા ને ઓલા તરઘરીવાળા મુન્નાભાઈ 2-4 જણા હીરા ઘસવા ગયા. એટલે એ વખતે મામૈયા બાપુનો ઉતારો હંસમાં રહેતો ડાયાભાઈને ત્યાં. એટલે હીરા ગહવામાં થોડા ઘણા નવરા થાય એટલે બધા ત્યાં વયા જાય. એટલે મામૈયા બાપુ ખાસ પ્રલોભન આપે અમુક. જયંતિ બાપાને જનક કહેતા, જનક આલે 2 રૂપિયા. ડાયાભાઈને ક્યાં 2 રૂપિયા દે, ખીચામ નાખ, જા ફિલ્મ જોઈએ. કે પણ બાપા મને તમારી પાસે મજા આવે છે, અહીંયા બેહવા દો ને. જાને એમાં ફિલ્મ જોવામાં શું હોય, જોઈએ ને જાને. કે બાપા તમારી પાસે મજા આવે છે, મને અહીંયા બેહવા દો ને. પછી એમણે કીધું જનક તું અહીંયા ખોટો આવી ગયો, તારે આ હીરા નથી ઘરવાના, તારે સાચા હીરા ગહવાના. પ્રલોભન આપે મહાપુરુષો સંતો.
અને એમાંય કહેતા તું એક નીકળો, બાકી તો કે બધા ઊભી પૂછડીએ હાલતા જ થાય. પણ એમાં જે ફસાણા નથી, એનું મન વૈરાગી બની ગયું હોય. એટલે વૈરાગી મનવો મારો વૈરાગી, ભેદ ભ્રમણા મારી ભાંગી. ભેદ, નાના મોટાનો ભેદ, ઊંચ નીચનો ભેદ, જ્ઞાતિ જાતિનો ભેદ, ગરીબ તવંગરનો ભેદ. સંતો એમ કે છે કે સિંહ અને શિયાળને એક પંગતમાં લીધા. ગરીબ હોય તોય ભલે, તવંગર હોય તોય ભલે, ઊંચો હોય તોય ભલે, નીચો હોય તોય ભલે, બધાને એક સરખા રાખ્યા. પારકાને ગણે પોતાના જરાય નહીં મન ભંગ, કડકડા જ્ઞાનથી લગાડી દે પોતાનો રંગ. પારકાને સંતોએ પોતાના કર્યા, બધા ભેદ ટાળી દીધા. અને નાના મોટાનો ભેદ તો ખરેખર આપણે જ ઊભો કર્યો ને. બાકી ઈશ્વરના ઘરે કોણ નાનું કોણ મોટું? એક આપણે કવિતા આવતી ભણવામાં, આ નાનો આ મોટો આ બધો ખ્યાલ જગતનો ખોટો. આ નાનો આ મોટો એવો મૂર્ખ કરતા ગોટો. ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો. પણ તરસ્યા હોય ને એને તો દરિયાથી નહીં, નાનો લોટો હોય ને તો એ લાગે મોટો. ઊંચા ઊંચા ઝાડે નાના નાના છોડે મહેકી ઊઠે કેવો ગુલાબ ગોટો. શું ઊંચા ઊંચા ઝાડે તમને જડશે એનો જોટો? ઊંચા ઝાડ ગમે એવા થાય પણ એમાં ગુલાબ થાય? ભલે નાનો એવો છોડતો એમાં ગુલાબ થાય ને એમાં સુગંધ આવે. જેનું મન નાનું ને એ નાનો, જેનું મન મોટું ને એ મોટો. આ નાનો આ મોટો એવો બધો મૂર્ખ કરતા ગોટો. આપણે બધા ભેદ ઊભા કર્યા, ભેદ ભ્રમણા. મોટામાં મોટી ભ્રમણા હું દેહ છું. મમતા, મમતા શું કે જડ યા ચૈતન, કોઈ પણ વસ્તુ પદાર્થમાં જરૂર કરતા વધારે બાંધેલી આસક્તિ, એને સંતોએ મમતા કીધી. જરૂર કરતા વધારે બાંધેલી આસક્તિ. એનું તમને એક ઉદાહરણ આપું તો અત્યારે કેરીની સિઝન છે, બરાબર છે? તો અત્યારે સારી સારી કેરી આવતી હોય ને ભગવાનની દયા હોય તો ખાઈ લેવી જોઈએ, જેવી જેની પરિસ્થિતિ. પણ મમતા છે ને એ ખાવા ન દે. બહુ સારી કેરી હોય ને એની છાલ કાઢી એના ફોડવા કરી અને ફ્રીઝરમાં મૂકી દે, પ્લાસ્ટિકની કોથળીમાં પૂરીને કે આને આપણે પછી ખાવું. આ મમતા કહેવાય, આ મમતા કહેવાય. અત્યારે હારી છે ખાઈ લે ને. ઉગારામ દાદા કહેતા ફળ ખાવું નહીં, ખાવું ને તો એને ગળે બાંધવું નહીં, ગળે બાંધે નહીં નીચ. આ મમતા. સિઝન હોય તે ખાઈ લેવાય, પછી એવું શું ગળે બાંધવાનો લોભ રાખો? 2 મહિના 3 મહિના આવે તે ખાઈ લેવાય. ફ્રીઝરની શું કામ ખાવી જોઈએ? પણ મમતા છે ને ટાઈમે ન ખાવા દે તમને. બધા એમાંથી ગુણધર્મ ફ્રીઝરમાં પડ્યા પડ્યા વયા જાય ને પછી ઈચ્છા થાય કે હવે ખાઓ, એમાં કાંઈ ન હોયતું હોય. આ મમતા. પણ ભેદ ભ્રમણા મમતાનો જેનો ત્યાગ થઈ ગયો એને સંતોએ મુક્તાત્મા કીધો છે, જે પરમ સુખી છે, જે પરમ સુખી છે. ભેદ ભ્રમણા મારી ભાંગી, મનવો મારો વૈરાગી. કુટુંબ કબીલાની આ બધી કુડી કુડી માયા. કબીલા એટલે બાળકો, આપણું જે પરિવાર છે. હવે આવા સમર્થ સંત અને આવું ગાય જાહેરમાં કુટુંબ કબીલાની કુડી કુડી માયા, આ બધું કુડું એટલે ખોટું છે. કે આ એક સંત નહીં, દરેક સંતો ગાય છે. જૂઠી જનની જૂઠી જાયા, જૂઠી મોહ ભરેલી માયા. કાયા કાચનો કૂપો એની તું ખોટી ખોટી મમતા આણમાં. આ જૂઠું જીવતર એને તું ખરું કરીને જાણમાં. કેમ જૂઠું જીવતર? કે આંખ મીચાય ને પછી જૂઠું જ છે, પછી ક્યાં આવ્યા તા ને ક્યાં ગયા કાંઈ ખબર રહેવાની નથી. એટલે કુટુંબ કબીલાની કુડી કુડી માયા. દાદાએ એક ભજનમાં ગાયું છે કે જે ભગવાને દીકરા નહોતા દીધા ને તે માંગતો હતો. નહોતા ત્યારે માંગતો પ્રભુજી છોડવા દિયો ને શાણા. પણ જ્યાં શાણા છોડવાને ઉછેરી બેઠો ને ત્યાં લાગી ગયા હૈયામાં પાણા. કે બાપુજી મારી વાઈફને અનુકૂળ નથી. વાઈફને અનુકૂળ નથી, હવે અમારી આ લાઈફનું શું થાય? શાણા છોડવાનું ઉજેરી બેઠો ને ત્યાં લાગી ગયા હૈયામાં
પાણા. અને દુનિયામાં એક દ્રષ્ટિએ વિચારો ને તો કોઈ કોઈનું નથી હો. ભગવાન કૃષ્ણએ અક્રૂરજીને કીધું છે કે અક્રૂરજી, મરી ગયાની પાછળ કોઈ રોતું નથી. જે કાંઈ રોવે છે ને એ વ્યક્તિ પોતે પોતાના દુઃખ માટે રોવે છે. મરી ગયાની પાછળ એના દુઃખને કોઈ રોતું નથી, પણ એની જે ખોટ પડી પોતાના જીવનમાં એને બધા રોવે છે, એને બધા રોવે છે. એટલે કુટુંબ કબીલાની આવી બધી કૂડી કૂડી માયા તરત જોયું મેં તાગી. પણ મેં તાગીને જ્યારે જોયું ને ત્યારે મન ખબર પડી કે આ બધી કૂડી માયા છે. મેં માપ કાઢ્યું ને મારા મનથી કે હકીકત મારું અંત ઘડીએ કોણ, ત્યારે મને ખબર પડી કે આ બધી કૂડી કૂડી માયા છે. અંત ઘડીએ સદગુરુ સિવાય આપણું કોઈ સહાયક ખરું? કોઈ સહાયક નહીં. પણ આપણે ગુરુનો ભરોસો કરવાનો હતો, એને બદલે દુનિયાનો ભરોસો કર્યો. ભરોસો કરવાની જરૂર ગુરુમાં હતી, એને બદલે દુનિયાનો ભરોસો કર્યો. અરે ભાઈ, દુનિયા તો ભગવાન નહીં છેતરે છે. દુનિયા ભગવાન નહીં છેતરે છે. દાદા એક દ્રષ્ટાંત દેતા, એક ગરીબ સ્ત્રી દાંતણ કાપવાનો ધંધો કરે, તો એક મોટું બાવળનું ઝાડ થઈ ગયેલું, તેમાં એક એક ડાળીએ ચડતા ચડતા છેલ્લે વહી ગઈ દાંતણ કાપવા, અને પવનની આંટી આવી ને કુદરતી ભય લાગ્યો. તે ડાળી પકડાઈ રહીને પગ જે થડે બાંધેલા હતા એ છૂટા થઈ ગયા, એટલે લટકતી થઈ ગઈ. હવે આપણને ખબર છે કે ભીહ પડે ત્યારે તો ઠાકર યાદ આવે જ છે. એટલે તુલસીદાસ મહારાજે કદાચ કીધું હશે કે સુખની ઉપર સીલ પડો રામ હૃદયથી જાય, એના કરતા બલિહારી દુઃખની પલ પલ મારો નાથ તો ભજાય. દુઃખની બલિહારી, દુઃખમાં ભજન થાય છે એવું સુખમાં થતું નથી. दुख में स्मरण सब कोई करे, सुख में करे नहीं कोई, सुख में स्मरण करे तो दुख कबहू न होय. એટલે ભગવાનને કેવું થોડું થોડું તો દુઃખ રાખવું. તો હું છે ખાટલામાં પડ્યા પડ્યા હે રામ થાય, નતર તો પછી હે માયા એમ થાય. બધી બાજુ સુખ હોય ને તો ભી પડી એટલે તરત યાદ આવ્યું કે માં મારી મેલડી. હવે જો હું ફસાવ નહીં, જીમ છે એમ નીચે ઉતરી જાવ તો હું ગીડો તાવો કરીશ. જો હું એમ કે મેઠે ઉતરી જાઉં તો ભગવાનને કરવું છે ને ખરેખર થડ પગમાં આવી ગયો ને થડ પકડાઈ ગયો. ધીમે ધીમે ઉતરતા ઉતરતા અડધે આવી, હે માં મેલ્લી દાંતણ કાપીને હું જીવું છું, એમાં ગીડો તાવો તો હું ક્યાંથી કરું? પણ મોડો તો કરી ગીડો તો નહીં થાય, પણ મોડો કરી. એમ કરતા કરતા ધીમે 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 નીચે આવતી ગઈ. જમીનમાં પગ અડ્યો, સ્વાર્થ પૂરો થઈ ગયો, ભય વયો ગયો. માં તું તો દિયાળુ છો કીશે, તું તો માં દિયાળુ છો. હવે અમે આવું કરી એમાં તારો તાવો કઈ કરી? હવે આ દુનિયાનો આપણે ભરોસો કર્યો, દુનિયા ભગવાનને છેતરે છે. ભરોસો કરવા જેવું હોય, શ્રદ્ધા રાખવા જેવું હોય, સાચા સગા હોય તો સંત છે. સાચા સગા તારા સંત છે, એની લાડે રેજે અડી. મૂર્ખ બીજા કોઈ કામ નહીં આવે, માયા રહેવાની છે પડી. સંત સગા કા ગુરુ સગા, અંતે સગા શ્રી રામ. તુલસી યહ સંસાર મેં તીન ઠોર વિશ્રામ. આ ત્રણ જ ઠરવાના માણસને માટે ઠામ છે. આ ત્રણ જ ઠામ છે. કુટુંબ કબીલાની કુડી કુડી માયા, તરત જોયું મેં તાગી, મનવો મારો વૈરાગી. ત્રિવેણીની ઉપર તાર મિલાયા, જલહલ જ્યોતિ જાગી. ત્રિવેણી ત્રણ ગુણ, એની ઉપર પરમાત્મા છે, જેને આપણે કહીએ કે ત્રિગુણાતીત. પરમાત્મા ત્રણ ગુણથી અતીત છે. આદિ વ્યાધિ ને ઉપાધિ એનાથી પણ પરમાત્મા અતીત છે. આદિ મધ્ય અને અંત એનાથી પણ પરમાત્મા અતીત છે. ઉત્પત્તિ સ્થિતિ અને લય એનાથી પણ પરમાત્મા અતીત છે. ત્રણ અવસ્થા, જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થા, ત્રણ અવસ્થાથી પણ પરમાત્મા અતીત છે. ત્રણ દેહની અવસ્થા, બાળક જોબન અને વૃદ્ધ. બાળક જોબન વૃદ્ધ અવસ્થાનો સમય જાય છે ભાગ્યો,
ખોટી કલ્પનામાં જન્મ ગુમાવ્યો, હરિનામમાં નો લાગ્યો. આ 3 અવસ્થાથી પણ પરમાત્મા અતીત છે. નહીં વૃદ્ધ જોબન કે બાળો, હિન્દુ તુરકનું એક જ આશ્રમ, જેમ એક ધાતુનો ઢાળેલો ઢાળો. એટલે કીધું કે ત્રિવેણીની ઉપર જે અતીત પરમાત્મા, 3 ગુણથી જે પર શબ્દ બ્રહ્મ રૂપે જે પરમાત્મા છે, એમાં જેનો તાર લાગ્યો ત્યારે જલહલ જ્યોતિ જાગી. એટલે એ ઘટની અંદરથી શુદ્ધ જ્ઞાન પ્રગટ થયું. અને શુદ્ધ જ્ઞાન ત્યારે જ કહેવાય, એ નદી નાવા લાયક ત્યારે જ કહેવાય કે જેનું મૂળ હિમાલય હોય. એમ એ જ્ઞાન ત્યારે જ પવિત્ર થાય કે જે જ્ઞાનનું મૂળ શબ્દ બ્રહ્મ હિમાલય હોય. ઉગારામ દાદા કહેતા, ભાઈ હું તો ઉગો એટલે ગુગો, નાનું એવું ગગલું છવ, ધૂળની ઢેફલી, લહણનું ફોતરું. મારા સદગુરુ સમર છે ને, એને મને નામરૂપી હિમાલય બતાવ્યું ને, ત્યાં મારી સુરતા પહોંચી ગઈ ને, એટલે એમાંથી આ જ્ઞાનનો અખંડ જારો વહ્યા કરે છે. 10મા સોહમમાં સુરતા લગાડો, એમાંથી જરી રહ્યો છે આ એક અખંડિત ચારો. ત્યારે જલહલ જ્યોતું જાગી, મનવો મારો વૈરાગી. પૂજ્ય દાદાના ઘટની અંદર જ્ઞાન પ્રગટ થયું, પણ એમનો બચપણનો વૈરાગ્ય જુઓ. 16 વર્ષ 17 વર્ષની ઉંમરે એને ઉગારામ દાદાના ચરણને અશ્રુથી ધોઈ નાખ્યા. મારા નાથ, મારા શ્વાસા હવે ખાલી જાય, તમારી ઉપર એવી કાંઈ કૃપા કરો, મને જલ્દી નામ વચન આપો. તમે જે કહેશો એ વર્તમાન હું પાડીશ, તમે જે કહેશો એ નિયમનું હું પાલન કરીશ, પણ મને નામ વચન આપો. ગરજ છે ને, ન્યા આવા શુદ્ધ જ્ઞાનનું પ્રાગટ્ય થાય છે. જલહલ જ્યોતિ જાગે, મનવો મારો વૈરાગી. ઈંગલા પિંગલા સૂક્ષ્મણાની ઉપરે અનહદ નોબત વાગે. ઈંગલા છે સદગુરુ છે, પિંગલા છે શિષ્ય છે, ઈંગલા છે શ્વાસ છે, પિંગલા છે ઉશ્વાસ છે. શ્વાસ ઉશ્વાસનું એકીકરણ થયું, એને સંતોએ સૂક્ષ્મણાની પડ કીધી છે. દુનિયા સૂક્ષ્મણાની પડને ગોતે છે. સૂક્ષ્મણાની પડ આવે ને તો આપણે ભજન કરીએ, અને દાદા કે તમે ભજન કરવા માંડો ને એટલે સૂક્ષ્મણાની પડ આવી જાય. એટલે આપણો યોગ એ સહજ યોગ છે, એટલે આપણો યોગ એ રાજયોગ છે. કે તમે ભજન કરવા માંડો, સૂક્ષ્મણા થઈ જશે, અને થઈ ગઈ. એવા ચંદ્ર સૂરજના તેજ જેણે એક કરીને જાણ્યા, એવા અવિગત ઉગારામ મેં નજરો નજર નિહાળ્યા. ભજન કરવા માંડ્યા, ચંદ્ર સૂર્યનું એક ઘર થયું, એટલે કે પ્રાણ નિયમમાં આવ્યો, એને સુખમણાની પડ થઈ ગઈ. સુખમણા શબ્દને છૂટો પાડો. સુખમણા, જે સુખની કોઈ મણા નહીં, જે સુખનું કાંઈ વર્ણન થાય નહીં, એ સૂક્ષ્મણાની પડ. 100 સુખ મુખસે કયો ન જાવે, નિરખે તો પરમ પદ પાવે. જીવ શિવ એકી હો જાવે, છોટમ તુચ્છ સબ તજા, દેખી લેને સુરમંડળ કી મજા. આ સૂક્ષ્મણાની પણ એના માટે અભ્યાસ જોઈએ, એના માટે પ્રેક્ટિસ જોઈએ. પ્રેક્ટિસથી ગમે એ વસ્તુ શક્ય છે. આપણે ઘણી વખત જોઈએ કે અમુક હાવ બાઠિયા હોય, ગાડીમાં ડ્રાઇવિંગ કરતા હોય ને તો દેખાતાય ન હોય, પણ એનું જજમેન્ટ ડ્રાઇવિંગમાં એટલું બધું હોય કે ગમે એવી હાંકડી જગ્યા હોય તો એ ગાડી કાઢી લે, કારણ કે એની એવી પ્રેક્ટિસ થઈ ગઈ. અને મારા જેવા અમુક લાંબા હોય, આખું બોનેટ દેખાતું હોય ને તોય ઊંચા થઈને જોવે, વળાંક વાળવો હોય ને તો લાંબા ડોકા કાઢે તોય જજમેન્ટ ન આવે, કારણ કે પ્રેક્ટિસ નથી. કારણ કે પ્રેક્ટિસ નથી. આપણે નથી જોતા બુલેટ હાંકે છે અત્યારે સિટીમાં, આપને એમ થાય કે આની પ્રેક્ટિસ, પણ ખોટી જગ્યાએ બુદ્ધિ વપરાય છે. પ્રેક્ટિસ એણે કરી પણ ખોટી જગ્યાએ કરી. પછી હું છે કે આખી જિંદગી આમ 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 બુલેટ હાકે ને, પછી એને ટેવ પડી જાય, પછી અંત ઘડીએ એને એ જ ટેવ રહી જાય. પછી ભગવાન શું બોલ્યા કે આશા ન્યા વાસા સુરતા ન્યા દેહ ધરતા. આખી જિંદગી આમ 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 બુલેટ હાક્યું હોય ને, પછી એને ભગવાન સરપનો અવતાર દે, પછી હજારો વર્ષ સુધી આમ 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 જ હાલવાનું. આપણે કારણ કે પૂર્વના સંસ્કાર રહી જાય, પછી એને ઈ યોનીમાં અવતાર દે, એટલે પછી આખી જિંદગી લાડક વયું જ હાલવાનું. પછી સીધું હાલવું હોય તો હાલી ન શકાય, એટલે સંતો સમજાવે કે અત્યારે સીધા હાલો
તો કંઈક મારા નાથને દયા આવશે ને તો આવતી વખતે પાછો મનુષ્યનો જન્મ દે જ પાછું સીધું હાલવા મળશે, નતર પછી હિંચકા તો ખાવાના જ છે, હિંચકા તો ખાવાના જ છે. અત્યારે માણસ થયા તો માણસને પ્રેમ કરતા શીખીએ, પણ આપણે કૂતરાને પ્રેમ કરતા શીખ્યા. અત્યારે માણાને કલ્યાણભાઈ પછી તો એની યારે સુવું જ છે. કુદરતે માણસ બનાવ્યા તો માણસને પ્રેમ કરતા શીખો ને. એટલે ઈંગલા પિંગલા સૂક્ષ્મણાની ઉપરે અનહદ નોબત વાગી. શ્વાસ ઉશ્વાસનું એકીકરણ થયું ત્યારે નાદનું પ્રાગટ્ય થયું. સમીકરણથી જ ત્રીજી વસ્તુ હંમેશા ઉત્પન્ન થાય. તમે આ એક હાથ છે ને આમામ કર્યા કરો તો તાલી ન પડે, પણ બે હાથનું મિશ્રણ થાય તો તાલી પડે, તો એક ધ્વનિ નીકળે. એમ શ્વાસોશ્વાસનું સંઘર્ષણ થાય ને તો જ નાદની અનુભૂતિ, તો જ નાદ ઉત્પન્ન થાય. નકારમ પ્રાણઃ નામાનમ દકારમ મલનમ વિદુ જાતઃ પ્રાણાગ્નિ સંયોગાતે નાદઃ અભિધીયતે. શ્વાસોશ્વાસના સંયોગથી નાદ ઉત્પન્ન થાય છે. તબલું છે તો એમનેમ નહીં વાગે, એની ઉપર તમે ટકોર કરશો તો બેનું મિશ્રણ થયું, હાથ અને તબલું, તો એમાંથી ધ્વનિ નીકળે. એમ શ્વાસોશ્વાસના સંયોગથી, એટલે કીધું ઈંગલા પિંગલા સૂક્ષ્મણાની ઉપરે અનહદ નોબત વાગી. મનવો મારો વૈરાગી ખીમને ભાણ રવિ રમતા રામા. ત્રિકમદાસ કહે છે કે મારા સદગુરુ ખીમ સાહેબ, એમના સદગુરુ ભાણ સાહેબ, ભાણ સાહેબના નાદ શિષ્ય રવિ સાહેબ, એ અમારા જે વડીલ મહાપુરુષો જે બધાય છે ને, એ અમારા માટે રમતા રામા, એટલે સાક્ષાત અમારા માટે ભગવાન છે. રમતા રામ કોણ? કે રમતા રામની ઓળખાણ કરે એ રમતા રામ થઈ જાય. કહે કબીર આ વસ્તુ અમૂલક, હરિને જે ભજે ને એ હરિમાં સમાય સોય રંગીલા. હરિ હરિજન એક છે ભાઈ, અસત કહું તું મને રામ દુઆય. રમતા રામ એટલે ભગવાન. એમ આપણા જે વડીલ મહાપુરુષો છે એ આપણા માટે રમતા રામ છે, એટલે આપણા માટે આ બધા ભગવાન છે. ખીમ ભાણ રવિ રમતા રામા, અરસ પરસ અનુરાગી. અરસ પરસ અનુરાગી એટલે કે જે આગળ જે બધા સંતો કીધા, ખીમ સાહેબ, ભાણ સાહેબ, રવિ સાહેબ, એ બધા સંતો અરસ પરસ એટલે શ્વાસોશ્વાસના ધ્યાનથી અનુરાગીપણાને પામ્યા. અનુરાગીપણું એટલે જગતમાં રહેવા છતાં જગતનો ભેજ ન લાગવા દેવો, એને અનુરાગીપણું કહેવાય. ગોપીઓને અનુરાગી કહેવાય કે સંસારમાં રહી પણ પ્રેમ એને કૃષ્ણમાં રાખ્યો. સંસારમાં રહેવા છતાંય સુરતા નામમાં રહે એ અનુરાગીપણું છે. તો જે સંતો છે એ અનુરાગીપણાને પામ્યા છે. બાપાએ ગાયું છે દાદાના ગુણ ગાતા કે દેહાતીત રૂપ જોયું તમારું, દેહ સંબંધથી કાંઈ નહીં સૈયારું. ઉગમ ગુરુનું ધ્યાન તમે અહો નિષ્ધાર્યું, અહો નિઃસુરતા તમ પરવાડો. આ અનુરાગીપણું છે. બીજી દ્રષ્ટિએ અરસ પરસ અનુરાગી એટલે કે અરસમાંથી આ પરસ પેદા થયા, ઝંડા રૂપ ધરી સોટી મારી ચક્કી ફેરવી એને ભેંસે સાક્ષી પૂરી. અરસે પરમાત્મા છે, પરસે જગત છે. સંતોને અનુભવથી ખ્યાલ આવ્યો અરસ પરમાત્મામાંથી જ આ જગત પરસ પેદા થયું છે, એટલે જગતને એને વિશ્વંભર રૂપ જોયું. એટલે જગતમાં એનું ક્યાંય રાગીપણું બંધાણું નહીં, આસક્તિ બંધાણી નહીં, એટલે જગતમાં રહેવા છતાં એ જડ કમળવત જીવન જીવી ગયા. જડમાં કમળો નિસ્દિન નાતા, જડ સંગાથે જડમય થાતા, અસંગતા સંગ છતાં મૂકે નહીં. એમ જ્ઞાની છે એ જ્ઞાન દશાની દોર કદી ચૂકે નહીં. ખીમને ભાણ રવિ રમતા રામા, સાક્ષાત ભગવાન, અરસ પરસ અનુરાગી. બીજી દ્રષ્ટિએ કહીએ તો જે જે સંતો છે એ અરસ પરસ બધાય એક જ સ્થાન ઉપર, અમર સ્થાન ઉપર સ્થિર થયા છે. કાંઈ દેવાયત પંડિતને માટે દેવલદેનું એલાન નથી, આપણા માટે છે કે તારે મને મળવું હોય ને તો નરોહર ગઢમાં મળશું. એ કાંઈ દેવાયત પંડિત એકને માટે નથી. આપણે આપણા ગુરુને મળવું હોય ને તો નરોહર ગઢમાં જ જવું પડે. પછી નરોહર ગઢ કયો, પરમધામ કયો, ગોલોક કયો, વૈકુંઠ કયો, એ બધા નામ ફેર છે.
તત્વ એક છે. આપણે આપણા ગુરુને મળવું હોય ને તો એ શબ્દ રૂપે અખંડ છે, એ નરોહર ગઢ છે, ત્યાં આપણે સુરતા રાખવી પડે. તો ત્યાં બધા સંતોનો ભેટો થઈ જાય. ત્રિવેણી કે આગે ખડા ત્યાં મેળા સબ દેવન કા દર્શન પાયા ભોજન પાયા અમૃત કા. એનાથી ભૂખ પ્યાસા મિટ ગઈ મેરી પિયા પિયાલા અજર કા. ભાણ પ્રતાપે રવિ તૃપ્ત હો ગયા, કારણ કે ભૂખ્યા હતા બહુ દિનો કા. ત્યાં બધા સંતોનો મેળાપ થઈ જાય. એમ પણ અરસપરસ અનુરાગી. બીજી દ્રષ્ટિએ કે અરસપરસ સંતોનો એક તાર લાગેલો હોય છે. કોઈને ખબર નહોતી. દેવારામ બાપાએ દેહ છોડ્યો તે દિવસે લાભુ દાદા બોલ્યા તે ખબર પડી કે મારો દેવજીભાઈનો દેહ એક. એને માથું દુખે તો મને માથું દુખે, એને તાવ આવે તો મને તાવ આવે, એને કળતર થાય તો મને કળતર થાય, એને પેટમાં પીડા થાય તો મને પેટમાં પીડા થાય. પછી ખબર પડી કે આ તો અરસપરસ અનુરાગી. પણ ક્યારે? કે મન જેનું બની ગયું હોય વૈરાગી, વૈરાગ્ય વાળું મન જેનું હોય. વૈરાગ્યની અવસ્થા કેવી? આપણે સાખીમાં બોલ્યા, ખાધું પીધું કાંઈ ન ભાવે, મારી નૈણે નિંદ્રા નો આવે, હવે હું રાતું કાઢું છું જાગી, ઘાયલ મનવો મારો બની ગયો છે વૈરાગી. પીડાતન પડી ગયા જેના ઓઢા પહેર્યા નો લાગે સારા, હવે તો મેં જગતની લાજે મેલી દીધી ત્યાગે, ઘાયલ મનવો બની ગયો વૈરાગી. જગતની થોડી ઘણી લાજ કાઢતો તો ને એ મૂક દીધી. જે થવું હોય જગતની એસી ટેસી જે કેવું હોય કે. મહેતાજીએ ન કીધું એવા તો અમે એવા, તમે કહો તો તેવા. ભક્તિ કરતા કદાચ તમે અમને ભ્રષ્ટ કહેવો તો અમે કરશું દામોદરની સેવા. ટૂંકમાં શું કીધું મહેતાજીએ? કે તમારે થાય નીકળ લ્યો જાઓ, પણ આમ ભક્તિ કરશું. જગતની લાજ એ મૂકી દીધી, જગતની લાજ સંતોએ મૂકી દીધી. લોક લાજને મૂકવાની ત્રેવડ હોય, ભક્તિ કરવી જાણે માને પેટ જન્મ જ નથી લીધો. દુનિયા છે એ તો બોલવાની 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 બોલવાની. પહેલેથી ભગવાનના અવતારોને બોલ્યા હોય તો એના બરાબરમાં આપણે તો શું હવે એક તણખલા બરાબર ન કહેવાય ને. ઓલા ધોબીએ એની સ્ત્રીને ધમકાવના ન કીધું કે પારકા ઘરમાં રહેલી સ્ત્રીને રામ રાખે, કઈ હું રાખું એને મન તો આમ કેવડી કક્ષા છે નહીં, તમે વિચાર તો કરો. ભગવાનને બોલ્યા એ આપણને ન બોલે, પણ આપણે શું કરી લેવાનું એ આપણે વિચાર લેવાનું. આપણો રસ્તો સાચો હશે ને તો જે આપણી આજે નિંદા કરે છે ને એ આવતીકાલે આપણને નમસ્કાર કરવા આવશે. પણ આપણો રસ્તો સાચો હોવો જોઈએ. તો આપણા જ રસ્તા ખોટા હોય, આપણી જ નીતિ ખોટી હોય તો નહીં, તો નહીં. દેવારામ બાપાની નાની એવી જૂના ઘરે રહેતા, બાજુમાં દરજી કામ કરવાની દુકાન. એ વખતે ઉપરા ઉપર કોઈ સંતાન નહીં, કંઈક 12 કે 14 વર્ષ સુધી દેવારામ બાપાને કોઈ સંતાન નથી. પછી એક દીકરાનું ફળ એનું મૃત્યુ, બીજા દીકરાનું ફળ એનું મૃત્યુ, ત્રીજા દીકરાનું ફળ એનું મૃત્યુ. બાજુમાં આમ દરજી કામની આમ દુકાન ખડકી ખુલે ને આમ સામે જ એક ડોહીમાં રહેતા. એટલે દુકાનમાં બેઠા બેઠા કંટાળે એટલે ઘડીક વાર આમ બહાર આટા વીટા મારવા આવે ને, દેવારામ બાપાને જોઈ જાય ને એટલે તરત અંદર ઘરી જાય કે આ વાંજિયાના મોઢા જોઈ છે ને અમારા દી બગડી જાય છે. એમાં ભગવાનને કરવું છે. પછી તો બાગા બાપાનો, જયંતિ બાપાનો જન્મ થયો. એમાં બાઘા બાપાના લગ્ન સિલાણા જાન લઈને ગયા. એ વખતે સિલાણાનો રૂવાબ એટલે કોઈક ઓલું રજવાડું હોય ને એવું લાગે. એ વખતે ફોટા બોટા તમને એમ થાય કોઈક રજવાડામાં આવ્યા. એ જાનમાં વ્યવહારે ઓલા ડોહીમાં આવેલા ફેરા ફરવાનું ચાલુ હતું. તો અમારા ગામના રાજગોળ પ્રાણજીવન બાપા છે ને, તઈ ડોહીમાં કાનમાં કહેવા ગયા, જો આ તું કહેતી હતી ને વાંજિયાના દીકરા ફેરા ફરે છે. હો, આ ફેરા જે ફરે છે ને એ વાંજિયાના દીકરા ફરે છે. દુનિયા તો બોલે જ છે અનાદિકાળથી, પણ આપણે ધીરજ રાખી જાય ને એટલે એક વખત એને નમસ્કાર કરવા આવવું પડે. આપણામાં ત્યાં સુધીની ક્ષમતા જોઈએ. અને કુદરત જે કાંઈ થોડા ઘણા આપણને દુઃખ આપે છે ને
એ આપણી અવસ્થાને પરિપક્વ અવસ્થા સુધી લઈ જવા માટે આપે છે. એને કોઈને ખરાબ કરતા આવડતું જ નથી. આપણે કેરીને કંઈ જેમ તેમ દુઃખ આપીએ છીએ. કાચી કેરી લઈ આવીએ, પછી એના ઉપર કેટલો આપણે જુલમ કરીએ. એક કોથળો નાખીએ, બીજો કોથળો નાખીએ, ડુંગળી મૂકીએ, એમ છતાંય ન પાકે. છેલ્લે સંતોષ ન થાય, કાર્બેટર નાખીએ. કેટલું એને દુઃખ આપ્યું, પણ એને પકાવવા માટે આપ્યું છે. એને પકાવવા માટે આપ્યું છે. પરમાત્મા જે કાંઈ થોડું ઘણું આપણને દુઃખ આપે છે, એ આપણને પકાવવા માટે આપે છે. પરિપક્વ અવસ્થા સુધી લઈ જવા માટે આપે છે. એ અવસ્થા આવી જાય પછી કોઈ સુખની કમી ના ન રહે, પણ એટલી વખત એ સમયગાળો જે પસાર કરવો બહુ દુર્લભ છે. એ બહુ દુર્લભ છે. ખીમને ભાણ રવિ રમતા રામા અરસ પરસ અનુરાગી, ત્રિકમદાસ સત ખીમ કેરા ચરણા ચરણ કમલને લાગી. મને ત્રિકમ સાહેબ કે છે, દુનિયામાં સત છે ને, એક મારા ગુરુનું ચરણ મને સત લાગે છે. જગત મિથ્યાન બ્રહ્મ એક સત. જગત, શંકરાચાર્ય ભગવાન કે હજારો શ્લોકનો એક જ અર્થ, જગત મિથ્યાન બ્રહ્મ સત. ત્રિકમદાસ સત એ ખીમ કેરા ચરણા, મારા ગુરુનું ચરણ છે ને, એ મન દુનિયામાં સત્ય લાગે છે. બાકી બધું અસત્ય. બધું અસત્યનો મતલબ બધું ખોટું એમ નહીં, પણ અસત્ય એટલે કે બધું નાશ થઈ જાય. સત્ય ગુરુનું ચરણ એટલે સત્ય, એનો કોઈ દી નાશ નથી. નાશ થઈ જાય એ અસત્ય, જેનો કોઈ દી નાશ ન થાય એ સત્ય. ત્રિકમદાસ સતખીમના ચરણા ચરણ કમલ લે લાગી, મનવો મારો વૈરાગી. લગ્ની લાગવી તો કેમાં લાગવી? ભગવાનના ચરણ કમલમાં. મકોડામાંથી ગુણ લેવાનો. લગ્ની હોય ને તો મકોડા જેવી હોવી જોઈએ. આપણી બાજુ આવતો હોય ને આમ કરીએ ને એટલે ફગવાઈ જાય, પાછો આપણી બાજુ જ આવે. કરજોજીને કોઈક દીક ટ્રાય. નજીક આવે ને પાછું આમ કરો ને થોડોક ફગવાઈ જાય. આપણે જેટલો થ્રો કર્યો હોય ને એ પ્રમાણે ફગવાય. 4 લાગી હોય, ક્યારેક 6 લાગી જાય, ક્યારેક 8 લાગી જાય, એટલો ફગવાય, પાછો આયલો આવે આપણી બાજુ. એમ જગતમાં દુઃખ આવે ને ત્યારે આપણે થોડાક ફગવાય, પણ પાછું ગુરુની સામું જ આયલું જવું. વળી પાછા થોડાક ફગવાય ને, ભલે ફગવાઈ જાય કાંઈ વાંધો નહીં, પણ આયલું જવું ગુરુની સામું. ખીમ સાહેબ કે ખલક દરિયા મેં સન્મુખ શામે તીર. સદગુરુ તમે મારી સન્મુખ રહેજો અને અમને નિત્ય નિત્ય દર્શન દેજો. દેવારામ બાપા કે હે ગુરુ હરજીવન રામ, તમે અમારી સન્મુખ રહેજો. કહે દેવારામ, જરાક નજર રાખજો ને આમની. આ બાજુ થોડીક નજર રાખતા રહેજો ને, કારણ કે થ્રો એવા થાય છે ને સંસારના, ક્યાં ના ક્યાં વયા જાય. પણ ગુરુ સન્મુખ હોય ને ધીમે ધીમે પાછું એમનું આયલું જાવ. લગ્ની તો મકોડા જેવી. બીજી દ્રષ્ટિએ કે ગોળના માટલે ચોઈટું હોય, પછી તમે ઉખેડો ને તો તૂટી જાય, પણ એ મૂકે નહીં. એ મૂકે નહીં. લગ્ની તો મકોડા જેવી, એમાંથી આપણે ગુણ લેવાનો છે. બાકી જગત છે. આ દુનિયાની અંદર ભૌતિક સુખમાં ક્યારેય કોઈ પરિપૂર્ણ થયું નથી ને થવાનુંય નથી. ભૌતિક સુખથી મનને ક્યારેય પૂર્ણ સંતોષ થાય જ નહીં. અને ગુરુ મહારાજ પૂર્ણ રીતે ભૌતિક સુખ કોઈને આપે નહીં, એકાદી કમી તો રાખી જ દે. કારણ કે આપણા જીવનને નિત્ય નવું રાખવાને માટે. કોઈ તન દુખ્યા, કોઈ મન દુખ્યા, કોઈ ધન વિનાના ઉદાસ, ઓછા વધતા બધા દુખ્યા. સુખી એક હરિનો લાલ. જેને કાંઈ નથી જોતું નહીં સુખી, જેને હજી કાંઈક જોઈએ છે ને એ દુખી. બાકી એકાદી ખામી તો કંઈક રહેવાની જ. મીરાબાઈ ગાયું, ઉદ્ધવ કર્મની ગતિ ન્યારી, દેખીએ બહુત વિચારી, નિર્મલ નિરકા નાના સરોવર, સમુદર ઓ ગયે ખારી. સરોવર નાનું એવું સરસ મજાનું હોય, પાણી એ મીઠું હોય, તો ભગવાને એમાં એ ખામી રાખી દીધી કે એને વિશાળતા ન આપી. એ પાછું ઉનાળામાં હુકાઈ જાય. દરિયાને મોટો વિશાળ બનાવ્યો તો એમાં પાછો માઇનસ પોઈન્ટ એ રાખ્યો કે એ હાટે પીવાય નહીં એક ગ્લાસ. નતર તો દુષ્કાળમાં ન ત્યાંથી લાઈનો લંબાવીને બધાને ઘરે ઘરે પહોંચાડી દે. એકાદી ખામી તો જીવનમાં રહેવાની જ.
સરોવરને નાનું કર્યું, મીઠું કર્યું તો એને મોટું ન કર્યું, દરિયાને મોટો કર્યો તો એને ખારો કરી નાખ્યો. નિર્મલ નિરકા નાના સરોવર, સમુદ્ર હો ગયે ખારી, બગલે કો બહુ રૂપ દિયાન, કોયલ કરદી કારી. બગલાને કેટલો સફેદ બનાવ્યો, પણ તો પાછું સારું ખાવાનું નહીં કાંઈ. નતર એને જેવું કોઈ સફેદ હશે? કેટલો સફેદ! આમ આપણે જોતા હૃદય ઠરી જાય, પણ એને ખાતા જોઈ જાય ને તો એને ખાવાનું સારું ન દીધું. લ્યો, અને કોયલનો કંઠ કેવો મીઠો, સાંભળીએ મજા આવી જાય, પણ જોઈ જાય તો કલર જાય, પૈસા પાછા. કોયલ કરદી કારી, કોયલને કંઠ મીઠો કર્યો કાળી કરી નાખી. ઉદ્ધવ કર્મની ગતિ આવી ન્યારી, દેખીએ બહુત વિચારી, ઉદ્ધવ કર્મ કી ગતિ ન્યારી. નિર્મલ નિરકા નાના સરોવર, સમુદ્ર હો ગયે ખારે, બગલે કો બહુ રૂપ દિયાન, કોયલ કરદી કારી. સુંદર લોચન મૃગ કો દિયા, તો બન બન ફિરત દુખારી. આંખોમાં સુંદરતા વધારે હોય તો મૃગલાને ભગવાને આપી છે. એટલા એના સુંદર લોચન, એટલે એની આંખો હોય. તો એને ભય એટલો બધો આપ્યો કે કઈ અવાજ થાય ને એટલે સીધું દોડવા માંડે. એને એમ થાય કોઈક મને શિકાર કરવા આવે છે. એને રાત દિવસ શાંતિ જ ન હોય. થોડો કોઈ અવાજ થાય કે આમથી આમ ચંચળતા ભગવાને એટલી આપી. આંખની સુંદરતા આપી તો ચંચળતા, ભય એટલો આપ્યો, ભય એટલો આપ્યો. આપને નિર્ભય બનાવ્યા હતા, આંખની જરાય સુંદરતા ન આપી. હાઈબ્રો કરાવીને ઓલું લગાડીએ તો આપણી આંખું સારી ન લાગે. તો એમ પાછળ નિર્ભય કેવા બનાવ્યા? અમુક તો ભગવાનથી નથી બીતા. હું મારા બાપથી ન બીયું, ભગવાનથી ન બીયું. એક વસ્તુની ખામી રાખશે પરમાત્મા ગમે ત્યાં, તમે જોજો. સુંદર લોચન મૃગ કો દિયા, તો બન બન ફિરત દુખારી. મૂર્ખ રાજા રાજ કરે, પંડિત ભયો ભિખારી. અમુકને આપણે જોઈને એક બે ને કઈ કહેવાની ખબર ન પડતી હોય તો એ રાજા થઈને બેઠા હોય. મૂર્ખના સરદાર રાજાઓ થઈ જાય. મૂર્ખ રાજા રાજ કરત હે, પંડિત ભયો ભિખારી. તીવ્ર બુદ્ધિ અમુકને પરમાત્માએ આપી હોય. જે પૂછો એની પાસે જવાબ હોય, એવડું જ્ઞાન હોય. તો દેવારામ બાપા લાભુ દાદા કે અમારે કઈ ખરખોડીને પાન ખાઈને ટાણા કાઢવા પડતા હતા. કેવડું જ્ઞાન! કોઈને જ્ઞાનના સુખ દીધા તો ગ્રસ્તાશ્રમના સુખ ખેંચી લીધા, ને કોઈને ગ્રસ્તાશ્રમના સુખ દીધા તો જ્ઞાન હાવ ખેંચી લીધું. કોઈકને તીવ્ર જ્ઞાન દીધું, સંસારના સુખ હાવ ખેંચી લીધા. રોજ ઉઠીને પેટ બળતરા. એક વાતની પરમાત્મા કંઈક ખામી રાખી દે. સુંદર લોચન મૃગ કો દિયા, તો બન બન ફિરત દુખારી. મૂર્ખ રાજા રાજ કરે, પંડિત ભયો ભિખારી. તીવ્ર બુદ્ધિ હોય તો રોજ સવારમાં ઉઠીને ખંભે જોડીને નાખીને જવું પડે. દયા પ્રભુની બોલ જ નાખ્યા કરવા પડે. દયાનંદ સ્વામી, મુંડિયા સ્વામીને એમનો વૈરાગ નથી થયો કાંઈ. 2 આનાની 5 આનાની ટેલ હતી. આખો દિવસ મારી ઊંડી સ્વીકારો મહારાજ, સાંભળા ગિરધારી, ઊંડી સ્વીકારો મહારાજ, સાંભળા ગિરધારી કરે. 2 આનાની ટેલ પૂરી ન થાય. વિચાર્યું કે આ સંસારમાં કાંઈ લઈ લેવાનું નથી, એટલે બધું મૂકીને ભાગ્યા. નતરી મૂળ ગ્રસ્તી હતા. પછી બ્રહ્માનંદનું મળવું થયું અને આખો જીવનનો રાહ ફરી ગયો. મૂર્ખ રાજા રાજ કરત હે, પંડિત ભયો ભિખારી. ઉદ્ધવ કર્મ કી ગતિ ન્યારી. વેશ્યા કો પાત પિતાંબર દીનો, જે સતી નાડી છે એને પહેરવા હરખી સાડી એ ન મળે. સતી કો ન મિલે સાડી. વેશ્યાને ભાતના આભૂષણો દીધા, અને જે સતી નારી છે એને પહેરવા હરખી સાડી એ ન મળે. સુંદર નાર કો વાંજણ કીની, ભૂંડણ જણ હારી. લોભી કો ધન બૌદ્ધ દિયાન, દાતા કો મિલે નહીં જુહારી. જે લોભી છે, કે જેને ક્યારેય કોઈને ખવડાવવાનું નથી થતું, જેને ક્યારેય કોઈને આપવાનું નથી થતું, એની તેજુરીમ ન થમાતું. એક લોકર પૂરું થઈ જાય બીજું લોકર ગોતવું પડે. અને જેને આમ ફોરા છૂટે, આમ એમ થાય ખવડાવી લઈ, કંઈક કરી લઈ, એને કાંઈ ન દીધું. લોભી કો ધન બહુ દિયા, દાતા કો મિલે ન જુહારી. જેને એમ થાય કે આપણે ન ખાઈ કાંઈ નહીં, કોકડે ખવડાવી નાખીએ,
એને હરકી પૂરી જારે ન દીધી. આ બધી કર્મની ગતિ ન્યારી. લોભી કો ધન बहुत दिया दाता को मिले न जुहारी, सुंदर नार को दाता को मिले न जुहारी, मीरा के प्रभु गिरधर नागर चरण कमल बलिहारी. પણ જે કાંઈ દીધું કુદરતે અથવા તો જે કાંઈ ન દીધું આપણા પ્રારબ્ધમાં હતું ને એ આપણને દીધું. હવે એમાંથી પાર પડી જઈ અને થાય ને તો ભગવાનનું ભજન કરી લેવાનું છે. નરસિંહ મહેતાના ભલે ને 252 કામ થયા ને ઠાકર ઘડીએ ઘડીએ આવતો હતો ને, પણ એમ પાછું એના છોકરાઓને ક્યારેક ક્યારેક રાખમાંય ભારવા પડતા હતા. તમે જુઓ, એમ પાછા છોકરાને રાખમાંય ભારવા પડતા હતા. છેલ્લે છેલ્લે ભગવાને કીધું ને, એલા નરસૈયા, તે મને પાણે પાણે પગે લગાડ્યો, મેં તારું કયું કામ અધૂરું રાખ્યું. તારા દીકરીનું એવડું મામેરું કર્યું, સામણસાની એવડી જાન જોડી, પિતાશ્રીનું શ્રાદ્ધ એવડું સરાવ્યું, સભા દેખતા ગળામાં હાર નાખ્યો, હીરા જડેલો, અને હજી તને પ્રતીતિ નો આવી તે મને પાણે પાણે પગે લગાડ્યો. ભગવાન, એ કામ તો તમે તમારા બાનાનું બિરદ પાલન કરવા માટે કર્યું છે. એમાંથી એક રૂમાલનો કટકો નરસૈયાએ નથી રાખ્યો હોય, રાખ્યો હોય તો કયો? એક રૂમાલનો કટકો નરસૈયાએ રાખ્યો હોય તો કયો? 9 કરોડ ને 9 પૈનું મામેરું પૂર્યું એ તો હામા પક્ષમાં ગયું. તમે એવડી મોટી જાન જોડી, પણ એ તો પાછું તમે તમારા મૂળ સ્વરૂપમાં સમાઈ ગયા. પિતાશ્રીનું શ્રાદ્ધ સરાવ્યું, એમાંથી મેં કાંઈ ખાધું નથી, હું તો આ કીર્તન કરતો હતો. અહીંયા બધું ખવડાવી પીવડાવીને હંકેલીને વયા ગયા. એમાંની એક મીઠાઈ મેં ચાખી નથી. છતાંય ભલે કુદરતે એવી સ્થિતિ દીધી, કાંઈ વાંધો નહીં, પણ ભક્તિ કેવી કરી ગયા કે એક વખત જોવું પડે. જુનાગઢ ભાગ્યશાળી, એક જ ગામની અંદર 252 વખત મારો નાથ આવ્યો હોય ને તો જુનાગઢ એક જ છે. એક જ ગામમાં 252 વખત આવ્યો. એના કામ કેવા કરી ગયા. અને નરસિંહ મહેતા માટે જે ભગવાને રૂપ ધારણ કર્યું ને કોઈના માટે નથી કર્યું. પ્રહલાદ માટે નરસંગ રૂપ ધારણ કર્યું, બરાબર છે, તો એમાંય કાંઈ બહુ વાંધો નહીં, શરમજનક ન કહેવાય. બલિરાજા માટે વામન રૂપ ધારણ કર્યું, તેમાંય કાંઈ બહુ વાંધો નહીં, એ પણ શરમજનક નહીં. નરસિંહ મહેતા માટે ઘરવાળી થઈને આવ્યો તો આ શરમજનક થાય. તમારો ગમે એવો મિત્ર હોય, તમને એમ કે અમારે ત્યાં ફંક્શનમાં તમે ચોલી પહેરીને આવજો, જાય આપણે? આપણને આબરૂ નડે, આપણને શરમ નડે. 3 લોકનો નાથ નરસિંહ મહેતાને ઘરવાળી બનીને આવ્યો. ઇતિહાસ સાક્ષી આપે છે. નાતે વિરોધ કર્યો. હરિજનવાસમાં કીર્તન કરવા જાય છે ને એ અભડાય ને આપણને અભડાવે, આ નાત બહાર કાઢો. 2 જણા એમાંય સમજેલા હોય ને કે કેના ઉપર, કયા સિદ્ધાંત ઉપર આ નાત બહાર મૂકશું આપણે? કે અત્યંજોને ત્યાં જાય છે, એ અભડાય છે, આપણને અભડાવે છે કે જો ભાઈ, આ કાંઈ સિદ્ધાંત વિરોધ વાત નથી. આ ભગવાન કૃષ્ણ ગીતામાં બોલ્યા છે, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુનિચૈવ સ્વપાકે ચ પંડિત સમદર્શિન. જ્ઞાનીજન જે સમદર્શી દ્રષ્ટિને પામ્યો છે, એને ચાંડાળપણે, એને બ્રાહ્મણપણે, એને હાથીપણે, એ બધામાં એને વિદ્યા ને વિનયયુક્ત બ્રાહ્મણ પણ એ ન્યા જઈને કંઈ ખોટું તો કરતો નથી, કરે છે તો કીર્તન, તો એ સિદ્ધાંત આપણો ખોટો પડે. અને આ તો માણસને સમજાતું નથી. આપણને બધા શરૂઆતમાં, મેં કાલ વાત કરી હતી, હવે કોઈ નામ નથી લેતું, પણ શરૂઆતમાં કહેતા ને તમે અભડાવ ને ઢીકડું ને પૂછડું. પણ ભાઈ, આપણે તમે કોઈ કુંભાર હોય ને જૂના, તો એને પૂછજો કે આ પાણી પીવાના ગોળા અને નાંદ બને ને એમાં શું નાખો કે અંદર? તમે એમાં ગધેડાની લાદ નાખે. જે ગોળો કે જે નાંદ વધારે જવે અને વધારે જેમાં ઠંડુ પાણી થતું હોય ને એમાં ગધેડાની લાદ વધારે હોય. તમે કોઈ જૂના કુંભાર હોય ને તો એને પૂછી લેજો. એટલે ગધેડાની લાદવાળા ગોરામાં પાણી ભરીએ છે, એ પીવામાં કાંઈ વાંધો નહીં, માણા નડી ન ભળાય એમ ને. ગધેડાને લાદથી ન ભળાય, પણ માણા નડી ન ભળાય. આવું છે. એ સિદ્ધાંત આપણો ખોટો પડે. તો કે આપણે નાત બાર તો મૂકવો જ છે. કે તો એક યુક્તિ છે
કે નરસિંહ મહેતાના ઘરેથી માણેકબાઈનું હમણાં અવસાન થઈ ગયું, આપણે નાત ખર્ચ કરીએ અને નાત ખર્ચ કરીને એનો ઠરાવ એવો રાખીએ કે જેને ઘરવાળી હોય અને જમ્યા પછી જે હાથ દોડાવવા આવે એને જમવા આવવાનું, બીજા કોઈએ આવવાનું. નરસિંહ મહેતાને માણેકબાઈ નથી અને દાંડી પીટા હે ને નોતરાની, એટલે એ જમવા આવ્યા વગર નહીં રહે. પછી આપણે એ સિદ્ધાંત ઉપર એ નાત બાર મૂકીએ. બધાના ઠરાવ બહુ ગમ્યો, નાત જમણવાર કર્યો કે પણ ખર્ચો ત્યાં તો 4 કાળી બજારિયા તૈયાર થઈ ગયા કે આવું ધર્મનું કામ થતું હોય ખર્ચો અમે દઈ દઈએ. અનીતિનું હોય ને એ અનીતિમાં જ જાય. 4 કાળી બજારિયા તૈયાર થઈ ગયા કે ખર્ચો અમે દઈ દઈ. ચૂલો બુલો ગળાઈ ગઈ, તમારી જેમ 2 કંદોઈને બોલાવી લીધા, આવી ગયા, જમાવટ બધી. રસોઈ રંધાવા માંડીને 10:30 11 વાગ્યા. આગલે દિવસે આ તો કીર્તન કરવા ગયા હતા, રાતનો ઉજાગરો, દાંડી પીટાણી. ખ્યાલ આવ્યો કે આ નાત જમણવાર છે. જુનાગઢમાં એવો એ વખતે રિવાજ હતો. 750 ખોડા નાગરના આખો નાગરવાળો કહેવાતો. કોઈને ઘરે ઘરે નોતરા આપવા જવાનું નહીં. એ પ્રમાણે ઢોલની દાંડી પીટાઈને એટલે સમજી જવાનું કે નાત જમણવારનું નોતરું છે, આમાં પહોંચી જ જવાનું. આપણે નથી હાથ પાડતા છોકરાઓ થાળી લટકું વાટકો લઈને પહોંચી જ જાય, એવો ઠરાવ હતો. એટલે દાંડી પીટાણી. નરસિંહ મહેતાએ સાંભળ્યું કે નાત જમણવાર છે, એટલે વિચાર્યું કાલનો ઉજાગરો છે, હાલો ને ફટાફટ ટાઈમસર જમી આવું, બપોર ઘડીક વાર આરામ થાય. થાળી વાટકો લઈને ગયા. બધાની મોર હો, કારણ કે આને તો ઓલા ઠરાવની ખબર નહોતી. ત્યાં તો ઓલા બધા કે લેલા તો જેના માટે ખોબ ખોદ્યો એ તો પેલા આવ્યો. તે અમુક વડીલો સમજેલા હોય ને કે ભલે ના આવ્યો તો જ આપણે એને કહેશું કે ત્યાં ઠરાવનો ભંગ કર્યો ને તું નાત બાર. કાંઈ વાંધો નહીં કે ભાઈ પ્રેમથી ખવડાવો ને, ખાધે ક્યાં ખૂટી જવાનું છે. પ્રેમથી ખવડાવ્યું. હર હર મહાદેવ ને શ્લોકની સણસણાટી બોલી ગઈ. પ્રસાદી લઈને પાવન કર્યા ને પૂર્યા મંડાના કોડ ને ભક્તજનો સૌ બોલજો ને જય જય શ્રી રણછોડ, જય જય શ્રી રણછોડ. હર હર મહાદેવ કરીને જમવાનું ચાલુ કર્યું. મહેતાજીને ખૂબ આગ્રહ કરીને ખવડાવ્યું વ્યંગમાં. ખાવ ખાવ મહેતાજી, ખાવ ખાવ. એને એમ કે આ છેલ્લી પહેલી વાર છે ને, આપણે છેલ્લો પહેલો પ્રસંગ હોય નથી કહેતા ભગવાન આવજો, આ આગ્રહ કરવા નીકળીએ તો કઈ ભગવાન ખાજો, અમારે આ છેલ્લું પહેલું છે. એમ એને મનમાં એમ હતું કે આજથી જ નરસોઈયો નાત બાર મુકાઈ જવાનો છે. એટલે ખૂબ બધાએ વ્યંગમાં ખવડાવ્યું કે મહેતાજી ખાવો જ આજ તો. મહેતાજીને એટલું જ જોતું હતું, કારણ કે સવારે શિરામણનો કાંઈ મેળ હતો નહીં. અને ભગવાન ભક્તને આમ જ ખવડાવી દે છે. ભગવાન છે ને એ ભક્તને આમ જ ખવડાવી દે. જમણવાર પૂરું થયું એટલે ઓલા તો બધા તૈયાર ને અગાઉ તૈયારી હોય ને, એટલે જે બ્રાહ્મણો જમવા બેઠા હતા દરેકની ઘરવાળી હાથમાં તાંબા પિત્તળની જારી લઈ, પાણી ભરેલી જારી લઈને પોતપોતાના પતિને માંડી હાથ ધોવડાવવા. નરસિંહ મહેતા દ્રશ્ય જોવે કે આ વળી હું આવડો મોટો થયો, આવું કોઈ દી નાતમાં આપણે રિવાજ આ તેર સુધીમાં જોયો નહીં, બાપદાદા વખતમાં કોઈ દી સાંભળ્યું નહીં. આ વળી શું થયું? બધાએ પોતપોતાના પતિદેવને હાથ ધોવડાવી લીધા, તૈયાર થઈને આવ્યા હતા બધા. હાથ ધોવડાવીને બધા એક બાજુ ઊભા રહ્યા. ત્યાં તો છોકરાઓ કિકિયાટીઓ કરવા માંડ્યા. નાગર નાગરાણીઓ વ્યંગમાં નરસિંહ મહેતાને કહેવા માંડ્યા મૂકવાને નાત બાર. ક્યાં આને નાતના ઠરાવની કાંઈ ખબર પડે છે? નાતે જે ઠરાવ કર્યો તો એ સિદ્ધાંત વિરુદ્ધ વર્ત્યો. આપણે નક્કી થયું હતું નાતમાં કે જેની ઘરવાળી હોય હાથ ધોવડાવવા આવે એને જ જમવા આવું. હા, ત્યારે મહેતાને લાઈટ થઈ કે આ તો આવડી મોટી નાતનું જમણવાર તો ભાયડા માટે છે. આ તો બધું જે કાંઈ આ પ્રસંગ છે એ આપણા થકી દીપે છે. ત્યારે નરસિંહ મહેતાને એમ થયું કે હા આપણા માટે છે. ભગવાનને વિનંતી કરી, ભગવાન હું તો આમે નાત બાર જ છું અને મારો નાથ આ નાતમાં ન રહેવા દે, અને મને એનું જરાય દુઃખ નથી. હું તો હમણાં કહે તો વયો જાય, નાત બારે થઈ જાય, પણ મને બીજો કાંઈ વાંધો નથી. મને દુઃખ એ છે કે હું નાત બાર થાય ને તો તમારા બાનાને ખોટ જાય. બાનાને માટે દુઃખ પડશે તો પ્રભુ કોણ જપશે તારા જાપ? પ્રભુ તું તારા બાનાની પત રાખ. પણ નરસિંહ મહેતાની મસ્કરી ભગવાનથી સહન ન થઈ.
જે પટાંગણની અંદર આખું નાતનું જમણવાર કર્યું હતું, એ પટાંગણની અંદર ભગવાન નરસિંહ મહેતાના ઘરવાળી રૂપે સુંદર સ્ત્રી બનીને આવ્યા. ક્યાંથી આવ્યા, કેમ આવ્યા, એ કોઈને ખ્યાલ ન રહ્યો, એ કોઈને ખ્યાલ ન રહ્યો. પણ સુંદરતા જે હતી એને કદાચ આજ સુધીમાં કોઈ સ્ત્રી એવી સુંદર નહીં હોય. ભગવાન ભગવતી બનીને આવ્યા, નારાયણ નારાયણી બનીને આવ્યા, પરમાત્મા પરમેશ્વરી બનીને આવ્યા, સુંદર સુંદરી બનીને આવ્યા. એના રૂપમાં કઈ ખામી હોય? બહેનોને ટેવ હોય, પ્રસંગમાં જાય ને એટલે એકબીજાના ઘરેણા જોવે, સાડી જોવે, અને પછી પોતા સામે જોવે કે એના બરાબરમાં હું કેવી લાગુ છું. પેલા સામેનો મંગલસૂત્ર જોવે, પછી પોતાનો જોવે. વાંધો નથી, હારું. એમ સ્ત્રીના રૂપે ભગવાન, ઓલી બધા જે નાગરાણી હતી ભગવાનને જોવે ને પછી પોતા સામે જોવે. સ્વાભાવિક જ છે ને, એ તો નો જ થાય ને, એ તો નો જ થાય ને. નતર 5-5 હજાર એમ તો પાર્લરમાં દીધા હોય, પણ એ તોય ન થાય, તોય ન થાય. પોતા સામું જોવે એટલે એને એમ થાય કે આપણે સિંહની બાજુમાં નાનું એવું શિયાળિયું ન ઊભું હોય, જાણે ધડમાં ગધેડું પડ્યું હોય, શેતરંજીમાં ગાગડીઓ પડ્યો હોય, ખીજડીએ ઘો ચડી હોય, એવું લાગે, એવું લાગે. જરાક સાડીના પાલોમાંથી ઓલી પાણી ભરવાની જારી કાઢી, પણ સોનાની આખીને એમાં સાચા હીરા જડેલા. જારી જોઈ પછી પોતાની જારી જોવે. અને ભગવાને જે સુંદરીનું રૂપ લઈ નરસિંહ મહેતા બાજુ ડગલા માંડે, પણ જાણે બ્રહ્માંડ મૂર્તિમંત દેહ સ્વરૂપ ધારણ કરી નરસિંહ મહેતા તરફ જતો હોય. બ્રહ્માંડનો માલિક ગજગામીની ચાલ ધીમે 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 કરતા નરસિંહ મહેતાની નજીક પહોંચ્યા. નરસિંહ મહેતાને હાથ ધોવડાવ્યા ભગવાને ઘરવાળી બનીને. અને પછી આજુબાજુમાં કોઈને દર્શન ન થાય ને એમ ઘૂમટ તાણીને આવ્યા હતા. કારણ કે મોઢું બીજાને દેખાડવા જેવું હતું જ નહીં, નરસિંહ મહેતાને એકને દેખાડવા જેવું હતું. એટલે હાથ ધોવડાવીને જરાક ઘૂમટ ઊંચો કર્યો. ત્યાં તો જેમ શિયાળામાં વર્ષા ઋતુમાં વાદળા જમાયેલા હોય ને સૂર્યનારાયણ ન દેખાતો હોય, પવનની લેરખી આવે ને વાદળા હટી જાય ને ઠાકર ઉગી જાય ને સૂર્યનારાયણનો પ્રકાશ આખી પૃથ્વીમાં પથરાઈ જાય, એવું ભગવાનનું દૈદીપ્યમાન મુખારવિંદ એ નરસિંહ મહેતાએ ધરાય ધરાય નિહાળ્યું. નરસિંહ મહેતાએ વિનંતી કરી, ભગવાન આ બધાને દર્શન કરાવો કે નહીં, એ કોઈ લાયક જ નથી. વળી પાછો ઘૂમટ તાણ્યો અને ભગવાન અદ્રશ્ય થયા. અને ભગવાન અદ્રશ્ય થયા. આપણે એમ વાત કરતા હતા કે નરસિંહ પ્રહલાદ માટે નરસંગ રૂપ ધર્યું હોય તો કાંઈ બહુ વાંધો નહીં, બલિરાજા માટે વામન રૂપ ધર્યું હોય તો બહુ વાંધો નહીં, પણ નરસિંહ મહેતા માટે પોતાની ઘરવાળીનું રૂપ ધર્યું, સ્ત્રી બનીને આવ્યો. ગમે એવી ભલે સ્થિતિ હતી પણ ભક્તિ એ કેવી કરી ગયા. નરસિંહ મહેતાની જય, નરસિંહ મહેતાની જય. ઓલા 4 કાળી બજારિયા હતા ને એ બધા ડઘાઈ ગયા કે આપણો ખર્ચો ફેલ. તોય નાતમાં તો રહ્યો જ, નાત બાર મૂકવા પ્રયત્ન કર્યો તો ભગવાન હાથ ધોવડાવી ગયા, ભગવાન હાથ ધોવડાવી ગયા. અને હું તો એ વિચારતો હતો કે પાણી કેવું હોય છે. આપણે અત્યારે ઓલા 1.5 લાખ રૂપિયાના ઓલા નાખીએ છીએ ને ફિલ્ટર, કેંગન વોટર, એમાં વળી અમુક તો અમે હવે કેંગન વોટર સિવાય બીજું પાણી પીતા નથી. અરે ભાઈ, આજથી 600 વર્ષ પહેલા કેંગન વોટરથી તો મારો નાથ આને હાથ ધોવડાવી ગયો. પાતો ક્યું હોય છે એ તો ભગવાન જાણે. કેંગન વોટરથી તો હાથ ધોવડાવી ગયો, પાતો ક્યું હોય છે મારો નાથ એને. આ ભક્તનો રૂવાબ છે, આ ભક્તની શ્રીમંતાઈ છે. અલખ કે અમલ પર ચડે યોગીઓ, જણાય તરણ સમ જગત બાદશાહી. આ સંતોની બાદશાહી છે. ઘરે જઈને ઉજાગરો હતો, ઓલાએ પેટ ભરીને ખવડાવ્યું હતું બહુ. એ ભગવાનની મૂર્તિના દર્શન થઈ ગયા હતા. એ મૂર્તિને નિહાળતા 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 સુઈ ગયા. હવે આપણે એ મૂર્તિ નિહાળતા નિહાળતા સુઈ જવાય. ભગવાન ના જે લટકા હતા એ લટકામાં નરસિંહ મહેતા મોહી ગયા. હવે આપણે એ લટકામાં મોહી જાય
એટલે નરસિંહ મહેતાનું કામ થઈ ગયું એમ આપણું થઈ જાય. હું તો વારી જાઉં ગિરિધર લાલ તમારા લટકાને. બલહારી રે સુંદર શ્યામ તમારા લટકાને. लटके नंद यशोदा रीजा लटके रीजा राधा जी. लटके गोपियों ने घेली तमे कीधी लटके गोपियों ने घेली तमे कीधी लटके गायो चरावी तुम्हारा लटकाने. लटके गिरी गोवर्धन तोड़ो इंद्र नो गर्व उतार्यो रे. लटके जड़ जमुना मां पेसी लटके जड़ जमुना मां पेसी लटके नाथ्यो नाग तुम्हारा लटकाने. तेजी लटके नाथ्यो काढ़ी तुम्हारा लटकाने. હું તો વારી જાઉં ગિરિધર લાલ તમારા લટકાને. બલહારી રે સુંદર શ્યામ તમારા લટકાને. લટકે વામન રૂપ ધરીને ઉભા બલીને દ્વારે રે. ત્રણ ત્રણ ડગલા પૃથ્વી જાચીને ત્રણ ત્રણ ડગલા પૃથ્વી જાચીને ઉભા બલીને ચાપ્યો પાતાળ તમારા લટકાને. આવા આવા લટકા છે રે ગણેરા લટકા લાખ કરોડ રે. લટકાડો મેતા નરસિંહનો સ્વામી લટકાડો મેતા નરસિંહનો સ્વામી. ઈંડે મોઢા મોઢ તમારા લટકાને. હું તો વારી જાઉં ગિરિધર લાલ તમારા લટકાને. બલહારી રે સુંદર શ્યામ તમારા લટકાને તમારા લટકાને. સદગુરુ દેવની